મેવાણી આપ સૌનું સ્વાગત કરું છું। આ તો ખાલી વાત છે કાર્યક્રમમાં। દર્શક મિત્રો, જે પ્રકારે આપણે સૌ જાણીએ છીએ કે 2000ની નોટ બંધ થઈ ત્યારથી લઈને અનેક પ્રકારના સવાલો લોકોને ઊભા થઈ રહ્યા છે કે આની શું આવશ્યકતા હતી। મોટાભાગે આર્થિક ધોરણે કોઈ દેશમાં નિર્ણય લેવાતા હોય એની પાછળ માત્ર શોર્ટ ટર્મ ગેઇન નહીં પરંતુ એક લોંગ ટર્મ કોઈક વિઝન કામ કરતું હોય છે અને ક્યાં કંઈ સમજવાની આવશ્યકતા હોય છે કે એની પાછળ કયા મૂળભૂત કારણો હોઈ શકે છે। જેમ કે આપણે જોયું કે 2016ની અંદર 8 નવેમ્બરે આ જ પ્રકારની ઘટના ઘટી હતી। જો કે અચાનક જ રાત્રે 8 વાગે એ ડિસિઝન લઈ લેવામાં આવ્યું હતું। એવા સમયે ઘણા બધા લોકોને પ્રશ્નો થયા હતા અને સવાલના જવાબમાં એ વાત સામે આવી હતી કે ફેક કરન્સીને અટકાવવી, ટેરર ફંડિંગને અટકાવવું, આવા ઘણા બધા મુખ્ય મુદ્દાઓ, બ્લેક મનીને અટકાવવું, આ બધી ઘણી બધી વસ્તુ સામે હતી। જો કે ઇવેન્ચ્યુઅલી આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે આ તમામ મુદ્દા સાર્થક નહોતા પણ થયા। હવે એ વાતને તો લગભગ કહી શકાય કે 7 વર્ષ જેટલો સમય થઈ ગયો, પણ હવે અત્યારે 2000ની નોટ બદલાવા વિશે આરબીઆઈએ શું કીધું છે એ આપણે સમજવું જરૂરી છે। ત્યારે તમામની વચ્ચે આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે મોટા ભાગના લોકો માટે હવે કહી શકાય કે અચાનક જ આ પ્રશ્નો ઊભા થયા કે આ કેમ। તો હવે ભીડ કરવાની જરૂર નથી, દોડધામ કરવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી, કારણ કે તમારી પાસે લગભગ કહી શકાય કે 4 મહિના જેટલો સમય બાકી છે અને ત્યાર પછી પણ 2000ની નોટ લીગલ તો રહેશે જ। 2000ની નોટ બંધ થતાં ગુજરાતના અનેક ઉદ્યોગને શું અસર થશે એ પણ આજે આપણે ચર્ચા કરીશું। 8 નવેમ્બર 2016ના રોજ કહી શકાય કે દેશભરમાં નોટબંધી લાગુ કરાઈ હતી અને લગભગ કાળા નાણાં પર બ્રેક લગાવવા માટે નોટબંધી લાગુ કરાઈ હતી અને સામાન્ય માણસો પર તેની કેવી અસર પડશે એ પણ એક મોટો પ્રશ્ન હતો। હવે એવું તો શું થયું કે 6 વર્ષ જૂની 2000ની નોટ બંધ કરવાનો વખત આવ્યો। સામાન્ય માણસો પર કેવી પડશે અસર, આ એક મોટો સવાલ છે। ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગત રોજ 2000ની નવી નોટ છાપવામાં આવશે નહીં અને તેમજ 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં બદલાવી શકાશે। ત્યારે અમુક વેપારીઓ દ્વારા તો નોટ લેવાનું જ બંધ કરી દીધું છે। નવેમ્બર 2016માં નોટબંધી પછી 2000 રૂપિયાની નોટ ચલણમાં આવી અને એ વખતે ઉદ્દેશ એ હતો કે 500 અને 1000 રૂપિયાની કરન્સી નોટબંધીના કારણે માન્ય રહી ન હતી। બજારમાં કરન્સીની જરૂરિયાતને ત્વરિત પૂરી કરવા માટે 2000ની નોટો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચલણમાં મૂકી હતી। એ ઉદ્દેશ પૂરો થયા પછી 2000ની નોટ સિવાયની કરન્સી પર્યાપ્ત માત્રામાં મળી રહી છે। 2017માં જ રૂપિયા 2000ની નોટનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું હતું। એવું રિઝર્વ બેંક ઇન્ડિયા કહી રહી છે કે હાલ માર્કેટમાં જેટલી પણ 2000 રૂપિયાની નોટ છે એ માર્ચ 2017 પહેલા ચલણમાં આવી એ જ છે। 2000ની નોટનો પહેલા દિવસથી અર્થશાસ્ત્રીઓ વિરોધ કરી રહ્યા છે। વાસ્તવમાં નોટબંધીનું મૂળ કારણ પણ કાળા નાણાંને રોકવાનું હતું। હવે નોટબંધીના કારણે માર્કેટમાં ઉથલપાથલ ન થાય તે માટે 2000ની નોટ લાવવી પડી હતી અને એ વખતે નાણાં બજારના નિષ્ણાતો કહી રહ્યા હતા કે 2000ની નોટથી જમાખોરી વધી જશે। સામાન્ય માણસ સમજી રહ્યો છે કે સરકારનું નોટબંધ કરવાનું કારણ પણ આ જમાખોરી હોઈ શકે છે। 2016ની નોટબંધી પછી દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યા, પેમેન્ટ ઇકોસિસ્ટમ ડિજિટાઇઝેશન થવાને કારણે 2000ની નોટ બંધ કરવાના નિર્ણયની માર્કેટમાં એક મોટી અસર નહીં દેખાય અને એવું પણ નિષ્ણાતોનું માનવું છે। અસરનો મતલબ એ છે કે 2016માં નોટબંધી પછી જે રીતે સામાન્ય માણસ લાઇનમાં લાગ્યો હતો એવું કંઈ થવાનું નથી। એના કારણની મૂળભૂત રીતે વાત કરીએ તો કેમ નથી થવાનું, તો એનું કારણ મુખ્યત્વે એ છે કે અહીંયા સમય આપવામાં આવ્યો છે લગભગ 4 મહિનાનો। આ સમયની વાત એટલા માટે હું કરી રહ્યો છું કારણ કે મોટા ભાગે જે રીતે જોવા જઈ રહ્યા છે કે અલગ અલગ રીતે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ ને કોઈ પ્રમાણમાં આપણે લોકોએ 2016ની અંદર એ જોયું હતું કે અચાનક જ નોટબંધી બાદ હોહા થઈ ગઈ, બેંકોમાં લાઈન લાગી ગઈ, રાતે મોડી રાત સુધી ડીલિંગ થવા લાગ્યા। ઘણા બધા લોકો જેના કાળા નાણાં ભેગા કરે એ લોકોને હવે શું કરવું, કઈ રીતે કરવું એ સૂચતું નહોતું। પણ આ તમામની વચ્ચે આપણે લોકો એ પણ જોયું, જાણ્યું અને સમજ્યું કે આ તમામની સાથે સાથે એક વાત અહીંયા બીજી સ્પષ્ટ એ થઈ કે અહીંયા એવી કોઈ ઘટના નથી। કેમ નથી? તો એટલા માટે નથી કારણ કે અહીંયા એક સમય આપવામાં આવ્યો છે અને આ સમયનો લાભ લઈ જેટલા પ્રમાણમાં તમારી પાસે હોય તેને લઈને તમે નિર્ણય લઈ શકો છો। હવે જ્યારે આ નિર્ણય લેવાની વાત જ્યારે સામે આવી છે ત્યારે એક બીજી ચોક્કસ વાત એ પણ સામે આવી છે કે લોકોના પ્રશ્નો પણ એ થયા છે કે આખિરકાર એની આવશ્યકતા શું છે। હવે જ્યારે આવશ્યકતાની વાત કર્યો છું તો તમને એ પણ કહું, જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ને તો ઘણા બધા લોકોએ સોના ચાંદીની ખરીદી કરવાનું સ્ટાર્ટ કર્યું।
70,000 80,000 રૂપિયા કિલો 10 ગ્રામના લેખે આટલો ભાવ, આ પ્રકારની જે વાતો સામે આવી વાત સાચી હતી, કારણ કે આ એક મુખ્ય અલ્ટિમેટ સોર્સ લોકો માટે હંમેશા એક ચૂઝન રહ્યો છે, એક મોટો એક ચોઇસવાળો સોર્સ રહ્યો છે. અને એના કારણે લોકો ફરી એકવાર જે તે સમયે પણ એ લોકો વળ્યા હતા સોના ચાંદી તરફ, અને અત્યારે ફરી એકવાર લોકો સોના ચાંદી તરફ વળ્યા છે. તો મિત્રો, તમારું શું માનવું છે? આ જે નિર્ણય લીધો એની શું અસર થશે? મોટા પાયે અસર થશે, નાના પાયે અસર થશે, તાત્કાલિક અસર થશે કે લોંગ ટર્મ એક અસર હશે? એ આજ આપણે જાણીશું, સમજીશું અને ચર્ચા કરીશું. આ તો ખાલી વાત છે. એમાં अनाउंसमेंट किया है उसको सीरियसली लिया जाए. आप किसी भी एक्सरसाइज में, किसी भी प्रोसेस में अगर आप एक डेट नहीं देते हैं तो और उसको ओपन हैंडेड ऐसे ही खुला छोड़ देते हैं तो सीरियसली नहीं लिया जाता है. इसीलिए हमने ये डेट दिया है कि 30 सितंबर तक आप रिटर्न करिए. 4 महीने की समय है, कोई जल्दबाजी की जरूरत नहीं है. आराम से आपको जब भी टाइम हो आप नेक्स्ट 4 सितंबर 30 तक आप आराम से आके उसको एक्सचेंज करिए या अमाउंट अपने अकाउंट में, खाता में डिपॉजिट कर दीजिए. तो इसीलिए चिंता की कोई कारण नहीं है. और जितना डिफिकल्टीज हो या जितना रिप्रेजेंटेशंस हो, मतलब जैसे कि मैंने कहा कुछ लोग फॉरेन कंट्रीज में रहते हैं, कुछ लोग फॉरेन ट्रैवल पे गए हैं, उन सब का जितने कठिनाइयां हैं, जितना डिफिकल्टीज है, वो हम सब स्टडी करके उसके कुछ हल निकालेंगे जरूर. ये मेरा आश्वासन है और मैं सबको अश्योर करना चाहता हूं कि कोई मतलब कंसर्न की बात नहीं है. आरबीआई के जो करेंसी मैनेजमेंट ऑपरेशंस है ये इसका एक हिस्सा है. 2000ની નોટો પણ હવે જ્યારે જે નવેમ્બર મહિનાના 2016ના નવેમ્બર મહિનામાં જ્યારે નોટો બંધ કરવામાં આવી હતી 8 તારીખના રોજ રાત્રે 8 વાગે પીએમએ આવીને ખુદ કહ્યું હતું કે હવે 500 અને 1000ની નોટો જે છે તે બંધ કરી દેવામાં આવશે. તેવું જ ફરી એક વખત 2000ની નોટોમાં ગઈકાલે આરબીઆઈ દ્વારા જે જાહેરાત જે છે તે બહાર પાડવામાં આવી કે હવે 2000ની નોટો જે છે તેનું સર્ક્યુલેશન બંધ થશે. પણ અત્યારે લોકોને સમજવાની જરૂર છે કે 2000ની નોટો બંધ નથી કરવામાં આવી, ફક્ત તેનું સર્ક્યુલેશન જે છે તે બંધ કરવામાં આવ્યું છે. અને તે આજનું નથી, લગભગ 3 વર્ષથી જે 2000ની નોટો છે તે પ્રકાશિત કરવામાં નથી આવી. હવે જ્યારે અત્યારે જે નોટિફિકેશન જે બહાર પાડવામાં આવ્યું છે આરબીઆઈ દ્વારા, તેની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવેલો છે કે પ્રતિ એકાઉન્ટ અને પ્રતિદિન 20,000 સુધીની નોટો જે છે તે બદલાવી શકાશે. 20,000 રૂપિયા સુધીની 2000ની નોટો જે છે તેને બદલાવી શકાશે. પરંતુ તમારે જો પોતાના જ ખાતામાં જો રૂપિયા જમા કરાવવા હોય તો ગમે તેટલા રૂપિયા તમે જમા કરાવી શકો છો. તેની કોઈ પણ મર્યાદા જે છે તે અત્યારે રાખવામાં આવેલી નથી. એટલે કે હજુ કેટલાય આની અંદર જે સવાલો છે તેની અંદર ઊભા થશે અને તેની ઉપર ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે વિચારણા કરશે. પરંતુ 2000ની નોટો ગઈકાલે રાત્રે જે છે તે નોટિફિકેશન આરબીઆઈ દ્વારા બહાર પાડીને બંધ કરવામાં આવી. હજુ સપ્ટેમ્બર મહિના સુધીનો સમય આની અંદર આપવામાં આવ્યો છે. એટલે કે જેવું ગઈ વખતે જે 2016માં જે થયું હતું નોટબંધીમાં, એવું આ વખતે થાય, ક્યાંક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે એવું અત્યારે કોઈ પરિસ્થિતિમાં જે છે તે લાગી રહ્યું નથી. પરંતુ હવે આવનારા સમયમાં ખબર પડશે કે આના ઉપર લાઈનો લાગે છે ફરી એકવાર કે નથી લાગતી, કે કેવો માહોલ જે છે તે ઊભો થાય છે હવે આવનારા સમયમાં જ ખબર પડી શકશે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ. તો મિત્રો, જે રીતે 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરાઈ હતી, સરકારે 500 અને 1000ની નોટ બંધ કરીને 500 અને 2000ની નોટ જાહેર કરી હતી. આ બાજુ કાળા નાણાં પર બ્રેક લગાવવા માટે નોટબંધી લાગુ કરાઈ હતી અને 2000ની નોટ બંધ કેમ કરવી પડી, જેના માટે આ શો આપણે અત્યારે કરી રહ્યા છે, જે ચર્ચા કરી રહ્યા છે. તો તમને જણાવી દઉં કે 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં જે નોટબંધી લાગુ કરાઈ હતી ને જ્યારે 500 અને 1000ની સરકારે નોટ બંધ કરીને 500 અને 2000ની નોટ જાહેર કરી હતી, કાળા નાણાં પર બ્રેક લગાવવા માટે નોટબંધી લાગુ કરાઈ હતી. હવે નોટબંધી બાદ પણ 2000ની નોટ છપાતા કાળા નાણાંની ફરિયાદો વધી ગઈ. ઠીક છે, સ્વાભાવિક છે, કારણ કે એક તો 1000 કરતાં 2000ની નોટ મોટી એટલે લગભગ ડબલ કહેવાય. એટલે જે વેલ્યુ કહી શકાય કરન્સીની એ થોડી ડાઉન ગઈ પણ ગણી શકાય આપણે. 2000ની નોટ ઓછી જગ્યા રોકતી હોવાથી સંગ્રહખોરી વધી. આરબીઆઈને પણ સંગ્રહખોરો અંગે અનેક ફરિયાદો મળી. ફરી એકવાર કાળા નાણાં પર બ્રેક લગાવવા 2000ની નોટ બંધ કરવામાં આવી છે.
30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બેંકમાં બદલાવી શકાશે. એટલે હજુ પણ સમય તમારી પાસે છે, પેનિક થવાની જરૂર નથી. મુદ્દો એ છે 2000ની નોટ પરત લેવાના મુખ્ય 4 કારણની હું અગર તમને વાત કરું તો એક તો ક્લીન નોટ પોલિસી પર અહીંયા અમલ થવા જઈ રહ્યો છે. બીજું છે કે કરન્સીની ઘટ પૂર્ણ થઈ ચૂકી છે. ત્રીજું છે કે કેશલેસ ભારતને પ્રોત્સાહન આપવાની વાત છે. ચોથો મુદ્દો છે કાળા નાણાં પર કંટ્રોલ મેળવવાની વાત છે. અને આ બાજુ ક્યારે કેટલી છપાઈ 2000ની નોટ એની પણ એક વાત કરીએ તો લગભગ વર્ષ 2016-17 એટલે 16માં આ નવેમ્બર મહિનામાં જ્યારે નોટબંધી થઈ 8 તારીખે ત્યારથી લઈને 2017 આ સવા વર્ષની વાત કરું તો 350 કરોડની નોટ છપાઈ હતી. વર્ષ 2017-18માં 15.10 કરોડની, ક્યાં 350 કરોડ અને ક્યાં 15.10 કરોડ. વર્ષ 2018-19માં 4.70 કરોડ અને વર્ષ 2019થી 23માં નોટ છપાઈ નથી. 2000ની નોટની વિદાય થઈ ગઈ જાણે એવું લાગ્યું. એટલે આમ જોવા જઈએ તો એનું મુખ્ય કારણ જો હું તમને ચર્ચા કરું અને એ કારણ પણ આપણે જો સમજવાની કોશિશ કરીએ તો એના કારણની મુખ્ય વાત અહીંયા એ છે કે ડિજિટલ કરન્સી વધી, ડિજિટલ પેમેન્ટ વધુ. એના પર હું પછી આવું છું, પણ હું તમને એ પહેલાં વાત કરી દઉં કે માર્કેટમાં લગભગ કહી શકાય કે 2000ની નોટ એની જે કિંમત છે 181 કરોડ નોટ, જો હું તેની ચર્ચા કરું તો 3.62 લાખ કરોડ છે. હવે કેવી રીતે 2000ની નોટ બદલાશે એના પર પણ આપણે ચર્ચા કરી લઈએ. અને ક્યારથી બદલાશે તો એ તો 23 મે અને ક્યાર સુધી બદલી શકાશે તો 30 સપ્ટેમ્બર. 23 મે એટલે આવતીકાલથી લઈને આજથી લઈને 30 સપ્ટેમ્બર સુધી નોટ બદલવાની કોઈ લિમિટની જો વાત કરવામાં આવે તો એક વખતમાં 20,000 રૂપિયા સુધી તમે બદલી શકો છો. હવે મિત્રો આખી ચર્ચા ઘટનાને આપણે જો સમજવાની કોશિશ કરવામાં જઈએ તો આપણને સૌને ખબર છે કે આ એક એટલા માટે જરૂરી મુદ્દો છે કારણ કે દેશના અર્થતંત્રને તેના પર અસર પડી રહી છે. દેશના અર્થતંત્રની જો વાત કરવામાં આવે તો જે રીતે અર્થતંત્ર પર અસર પડી રહી છે ત્યારે અર્થતંત્ર માટે વધારે સારા અને આવશ્યક પગલાં શું છે? કારણ કે જ્યારે કોઈ નવી વસ્તુ હોય તો ક્રિટિસાઇઝ પણ થાય છે, લોકો એક્સેપ્ટ પણ કરે છે અને લોકોને એમ પણ થાય છે કે આની આવશ્યકતા શું છે. પણ એ તમામની વચ્ચે જે નિષ્ણાતો છે એ લોકોનું ઘણું એનાલિસિસ, ઘણું રિસર્ચ કહેતું હોય છે કે એની આવશ્યકતા કેમ પડી છે. જ્યારે કોઈ પણ આવા મોટા નિર્ણય સરકાર લે છે તો બિલકુલ એમને એમ નથી લેવામાં આવતા, એની પાછળ ઘણું બધા હોમવર્ક કરવામાં આવતા હોય છે. ત્યારે મારે આજે તમારી પાસે જાણવું અને સમજવું છે કે તમને શું અને કેટલો ફરક આનાથી પડશે. તો મિત્રો સ્પષ્ટ રીતે જે રીતે આ ચર્ચા થઈ રહી છે અને એમાં આપણે જે સમજવાની કોશિશ કર્યા છે, સમય જેમ જેમ બદલાય એમ પરિવર્તન હંમેશા દુનિયાનો નિયમ છે. અને પરિવર્તનની જો વાત કરવામાં આવે તો મોસ્ટ પ્રોબેબલી આપણે સૌ જોઈએ છીએ, જાણીએ છીએ અને સમજીએ છીએ કે જે રીતે આ પરિવર્તનની વાત કરવામાં આવી રહી છે એ પરિવર્તન એટલા માટે આવશ્યક હોય છે કારણ કે જ્યારે કોઈક વસ્તુ નવી થાય ત્યારે ઘણા લોકોને તકલીફ પડતી હોય, કમ્પ્લેન થાય ને એ બધું થતું હોય છે. પણ સિસ્ટમનો એક ભાગ છે એ જો આપણે સમજી લઈએ અને સ્વીકારી લઈએ અને સહજતાથી સ્વીકારી લઈએ તો આપણને કંઈક લાંબા ગાળાનું એમાં કંઈ નુકસાન કે એવી કોઈ તકલીફ પડતી નથી, સિવાય કે કોઈક બહુ મોટો પર્સનલ એમાં ઇન્ટરેસ્ટ છે. હવે અહીંયા તો વાત અર્થતંત્રની છે, અહીંયા તો વાત દેશની છે. એટલે જે લોકો પાસે મોટા પ્રમાણમાં કાળું નાણું છે અથવા 2000ની નોટ છે એ લોકો માટે ચિંતાનો વિષય બની શકે છે. પણ 70% મિડલ ક્લાસ લોકો છે, ભારત દેશમાં બહુ ધનાઢ્ય લોકોની સંખ્યા ખૂબ ઓછી છે ને એવા સમયની અંદર ત્યારે આપણે જોતા હોઈએ કે આ પ્રકારે સમજવું ખૂબ જ અઘરું છે કે હવે આમાં શું અસર થશે. કારણ કે એક વાત સારી છે કે એક સમય પીરિયડ આપવામાં આવ્યો છે. જ્યારે એક સમય આપવામાં આવ્યો હોય, એક ટાઈમ લિમિટ હોય ત્યારે તમારા માટે કોઈ હળબડાટી કરવાની જરૂરત નથી રહેતી. એવા સમયે તમારે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી રહેતી. કારણ કે સૌ લોકો જાણે છે કે 2000ની નોટ બદલવા વિશે લોકો માટે 4 મહિનાનો સમય છે અને લગભગ કહી શકાય કે ગુજરાતના અનેક ઉદ્યોગોને નાની મોટી અસર તો કરશે જ કરશે. જે રીતે 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરાઈ હતી એવો તાત્કાલ નિર્ણય કોઈ પણ પ્રકારનો નથી. એટલે લોકો માટે આ એક રાહતના સમાચાર કહી શકાય. આ બાજુ કાળા નાણાં પર બ્રેક લગાવવા માટે નોટબંધી લાગુ કરાઈ અને સામાન્ય માણસો પર પણ એક મહદઅંશે અસર પડશે એ આપણે માની રહ્યા છે. પરંતુ મિત્રો આની સાથે સાથે હું એટલું ચોક્કસથી કહીશ કે જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે
જે લોકો આને સમજ્યા વગર કોઈ કોમેન્ટ કરી રહ્યા છે અથવા એ લોકો નિર્ણયો લઈ રહ્યા છે કે શું અને કેવી રીતે તાત્કાલિક આ નિર્ણયની અસર થશે, તો એને કોઈ થોડું પેશન્સ રાખવું પડશે. કારણ કે જે રીતે મેં વાત કરી કે જમાખોરીની વાત કરવામાં આવે, સંગ્રહખોરીની વાત કરવામાં આવે અને એને થોડુંક રિલીફ કરવાની વાત કરવામાં આવે, તો એના માટે આવા પગલાઓ આવશ્યક હોય છે. હવે તમને ઘણીવાર એવું થાય કે યાર દરેક લોકો પાસે કેટલી નોટ હશે, તો અહીંયા વાત દરેક લોકોની નથી. અહીંયા ગણ્યા ગાંઠ્યા લોકો અથવા અમુક પર્સન્ટેજના લોકો જે લોકો પાસે કરોડો અરબો ખરબો છે અને જે લોકો બ્લેક મનીનો સંગ્રહ કરીને બેઠા છે, કદાચ બની શકે કે ત્યાંથી એક મોટું નાણું રિલીઝ થઈ શકે. પરંતુ આ તમામની સાથે દેશની સિસ્ટમને વધારે પોલાઇટ કરવી પણ જરૂરી છે આર્થિક ધોરણે. અને ડિજિટલાઇઝેશનની વાત કરવામાં આવે તો હવે તો તમે કદાચ જોયું હશે કે પાનના ગલ્લા પર કે ચાવાળો કે કેળાવાળો કે નાનું શાકભાજીવાળો પણ ફોનપે, પેટીએમ, ગૂગલ પેનો યુઝ કરે છે, વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં ટ્રાન્સપરન્સી આવી છે અને એના કારણે અસર ઘણી બધી છે. જો કે એ ઇન્ડિયન લોકોએ એક સારા પ્રમાણમાં એક્સેપ્ટ કર્યું છે, એ પણ ઘણી સારી વાત છે. એટલા માટે 2000 નોટ બંધ થવાથી જે સમયે ગૂગલ, ફોનપે, પેટીએમનો એટલો ઉપયોગ નહોતો થતો ત્યારે આપણને એમ થતું હતું કે પૈસા વગર શું કરી શકते. એટીએમની બી એટલી માંગ હતી, જ્યાં ત્યાં જઈને લોકો કેશ કઢાવી હતા. હવે તો ખબર છે કે સીધું સ્કેન કરો અને આ પૈસા પેલા એકાઉન્ટમાં. એવા સમયે કોઈ બહુ મોટી અસર થાય, કોઈ બહુ મોટો ફરક પડે તેવું કંઈ ખાસ દેખાઈ નથી રહ્યું. ત્યારે તમે આને એટલા માટે સારી રીતે ગણો છો કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન તમે પોતે વધારે લગભગ ડિજિટલાઇઝેશન દ્વારા કરો છો કે બીજા શું કારણ છે એ મને જણાવો. આ તો ખાલી વાત છે. 8 नवंबर 2016 के दिन रात को 8 बजे प्रधानमंत्री ने आकर बताया था कि अब 500 और 1000 की नोट जो है वो बंद जो है वो कर दी जाएगी. और रात को 12 बजे, उसी दिन रात को 12 बजे से इस नोटों का जो सर्कुलेशन था वो बंद हो गया था. हालांकि मुद्दत कुछ दी गई थी नोट जो थी वो सबमिट कराने के लिए बैंकों में, लेकिन उसकी लिमिट जो थी वो सिर्फ 2000 रुपये रखी गई थी. इस बार अभी जो है 2000 रुपये की नोट जो है उसको कल रात को आरबीआई ने एक नोटिफिकेशन जारी करके, जो आप देख सकते हैं आरबीआई की जो ऑफिस है वहाँ पे हम खड़े हैं, आरबीआई ने एक नोटिफिकेशन जारी किया और बताया कि अब 2000 की नोट जो है उसका सर्कुलेशन जो है उसको अब जो है वो बंद कर दिया जाएगा. यानी कि बैंकों से आपको अब 2000 की नोट जो है वो नहीं मिलेगी. और अब वैसे अगर देखने जाए, अगर रिपोर्ट के मुताबिक, तो पिछले 4 वर्षों से जो 2000 की नोट है उसको प्रकाशित नहीं किया गया, यानी कि नई नोट जो है वो नहीं छापी गई है. अब सबसे पहले जब ये नोट जब शुरू हुई थी 16-17 में, तब 350 करोड़ की ये नोट जो थी वो प्रकाशित की गई थी सबसे पहले. उसके बाद लगातार 3 सालों तक उसको प्रकाशित किया गया. लेकिन अगर बात करें तो पिछले 3 सालों से इसकी प्रकाशित जो थी, इस नोट को प्रकाशित करना वो बंद कर दिया गया था. और क्योंकि ये पहले से ही आयोजित था कि 2000 की नोट जो है वो बंद कर दी जाएगी. अब हालांकि जिस तरह से जो 500 और 1000 की नोट जो 8 नवंबर 2016 को जो बंद कर दी गई थी और लोगों को जिस तरह से हालांकि का जो सामना करना पड़ा था, हालांकि इस बार ऐसी हालांकि का सामना लोगों को करना पड़े ऐसा बहुत कम मात्रा में दिखाई दे रहा है. क्योंकि जब से जो पहली बार जो नोटबंदी हुई थी उसके बाद लोग जो है कहीं ना कहीं डिजिटल पेमेंट की तरफ जो थे वो मुड़ गए थे. और अब उसके बाद जो है लोग कहीं ना कहीं बैंक में ही पैसा जमा रखने लगे थे. यानी कि इस बार लोगों को बहुत सारी दिक्कतें आए ऐसा कुछ लग नहीं रहा. लेकिन फिर भी जो ब्लैक मनी का जो पैसा होगा, जिसके पास ब्लैक मनी होगा, उसको कहीं ना कहीं ये दिक्कतें जो है वो सामने आ रही है. और ब्लैक मनी का पैसा निकालने के लिए ही इस प्रकार की नोटबंदी जो है वो की जाती है. अब आगे कितने ये सितंबर महीने तक जो है ये नोटबंदी का जो 2000 की नोट बंद की गई है, तो सितंबर महीना इसके लिए दिया गया है. सितंबर महीने तक आप नोट को जो है 2000 की नोट को बैंक में जमा कर सकते हैं. और एक दिन के लिए अगर 20,000 की लिमिट जो है इसके लिए रखी गई है. और इसके बाद जो है अगर बात करें तो यानी कि काफ़ी समय है लोगों के पास, तो लोगों को किसी भी प्रकार से पैनिक होने की जो है वो जरूरत नहीं है. अब जिस तरह से 500 और 1000 की नोटों में लोग जो पैनिक हुए थे, लाइनें लगा के खड़े रहते थे, धूप में खड़े रहते थे और बहुत सारी घटनाएं भी जो थी वो सामने आई थी, ऐसा यहाँ पर इस बार कुछ भी नहीं होगा, ऐसा अब फिलहाल जो है वो लग रहा है. अब आने वाले समय में क्या होगा
ये तो वक्त ही बताएगा। कैमरा पर्सन किशोर आठवले के साथ जतिन रावल, इंडिया न्यूज, अहमदाबाद। તો મિત્રો, જે પણ નિર્ણય લેવાયા છે સરકાર દ્વારા 2000ની નોટ બંધ થવાને લઈને જે સમયગાળો આપવામાં આવ્યો છે એ સમયગાળામાં તમે તમારી જે પણ આર્થિક વ્યવહાર જે કાયદેસર જે આવશ્યક છે તે તમે પૂર્ણ કરી દેશો તેવી આશા રાખું છું। અને કોઈએ પેનિક થવાની જરૂર નથી। જે પ્રકારે મેં અગાઉ પણ વાત કરી તમને કે સમયગાળો છે આપણી પાસે 4 મહિનાનો, અને આ તમામની વચ્ચે આનું લોંગ ટર્મ વિઝન પણ આપણે સમજવું પડશે। જે જમાખોરી બંધ થઈ છે એને આપણે સમજવી પડશે, અને જે જમાખોરી બંધ કરવા માટે આ મોટી નોટ એટલે રૂપિયાની વેલ્યુ પણ સચવાઈ જાય। આ તમામની સાથે ડિજિટલ પેમેન્ટને લઈને પણ ભારત દેશ આગળ આવ્યો છે, એ પણ એક સારી નિશાની છે। આશા રાખીએ કે સરકારે જે પર્પઝ સાથે આ નોટને બંધ કરી છે તે ફળે અને આગળના સમયમાં આર્થિક રીતે દેશને વધુ વેગ મળે। આ તો ખાલી વાત છે માં, બસ અત્યારે આટલું જ। દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે પરની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।